કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે। ગૃહમંત્રી અમિત શાહ તેમના પ્રવાસ દરમિયાન વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરવાની સાથે વિવિધ લોકાર્પણ, ઉદ્ઘાટન તથા ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં પણ ઉપસ્થિત રહેશે। ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં 600 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે। પોતાના પ્રવાસ દરમિયાન પોતાના સંસદીય ક્ષેત્ર એવા ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં તેઓ સમીક્ષા કરવાના છે। સ્થાનિય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક ગાંધીનગરના વિકાસ કાર્યોને લઈને કરે તેવી શક્યતાઓ છે। આ ઉપરાંત અખંડ આનંદ અને સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટની કામગીરી પર પણ તેઓ સમીક્ષા કરવાના છે। મનપાના નવા ચૂંટાયેલા કોર્પોરેટરો સાથે પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તો આજથી 2 દિવસના તેમના પ્રવાસ દરમિયાન તેઓ 600 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે। ગાંધીનગરમાં વિકાસ કાર્યોની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે। કુલ 600 કરોડના વિકાસ કાર્યોનું તેઓ આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત આ 2 દિવસ દરમિયાન કરશે અને તેમાં ગાંધીનગરમાં વૃક્ષારોપણ અને તળાવના કામોની પણ તેઓ સમીક્ષા કરવાના છે। આ ઉપરાંત જીયુડીસી અને માણસા નગરપાલિકાના કામોની સમીક્ષા કરશે। સાથે જ સાર્વજનિક હોસ્પિટલ્સમાં કામગીરીની પ્રગતિની પણ તેઓ સમીક્ષા કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો આ 2 દિવસ દરમિયાન તેમના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે। અત્યારે આપણી સાથે જોડાયા છે અમારા એસોસિએટ એડિટર સોનલ અનટકટ। સોનલ, કેન્દ્રીય ગૃહમંત્રી આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે, ખાસ કરીને તેમના સંસદીય ક્ષેત્ર પર તેમનું ભાર જોવા મળશે। કેટલી મહત્વપૂર્ણ તેમની આ મુલાકાત? જી, મહત્વનું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વધુ એક વખત ગુજરાત આવી રહ્યા છે। આજથી 2 દિવસ માટે તેઓ ગુજરાતના પ્રવાસે છે। આજે અમદાવાદ ખાતે તેઓ વિવિધ બેઠકોમાં હાજરી આપવાના છે। આનંદનગર ખાતે જે ભાજપ કાર્યાલય છે ત્યાં બેઠકો આયોજિત થવા જઈ રહી છે, જેમાં સવારે 10 વાગ્યાથી બેઠકોનો દોર શરૂ થશે। મહત્વનું છે કે આજના દિવસે તેઓ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતા જે કાર્યો છે, જે કામગીરી અત્યાર સુધીમાં થઈ છે તેની ખાસ તો સમીક્ષા કરવાના છે ને તે અંતર્ગત વિવિધ બેઠકો આયોજિત થવાની છે, જે મોડી સાંજ સુધી ચાલશે। ખાસ કરીને ગાંધીનગર લોકસભા વિસ્તારમાં જે વૃક્ષારોપણના કાર્યક્રમો થયા અને સાથે જે તળાવોનું ઇન્ટરલિંકિંગ અને તળાવો ઊંડા કરવાની કે નવા તળાવો બનાવવાની જે કામગીરી છે, આ કામગીરીની સમીક્ષા સંદર્ભે તેઓ ખાસ બેઠક કરવાના છે। જીયુડીસીની કામગીરીની પણ તેઓ આજે સમીક્ષા કરવાના છે। માણસા નગરપાલિકા અંતર્ગત માણસા અમિત શાહનું વતન છે અને તેમના વતનમાં નગરપાલિકા દ્વારા કયા પ્રકારની અત્યાર સુધીમાં કામગીરી થઈ અને હવે આગામી દિવસોમાં તેનો કયા પ્રકારનો રૂખ રહેશે તે દિશામાં તેઓ ખાસ આ બેઠકમાં ચર્ચા કરવાના છે। આ ઉપરાંત તેઓ જે નવનિયુક્ત કોર્પોરેટરો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના, જે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવી રહ્યા છે, તે વિસ્તારના કોર્પોરેટરો સાથે પણ મોડી સાંજે તેઓ બેઠક કરવાના છે। આ ઉપરાંત સાર્વજનિક હોસ્પિટલો જે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવે છે ત્યાં કયા પ્રકારની કામગીરી થઈ છે, કયા પ્રકારની સેવા અપાઈ છે અને કયા પ્રકારની સેવા ખૂટી રહી છે કે જેથી કરીને સરકાર તરફથી તે દિશામાં તે પૂરી પાડવાની દિશામાં આગળ વધી શકાય, તો એ સંદર્ભે પણ તેઓ આજે એક ખાસ સમીક્ષા બેઠક કરવાના છે। સાથે અખંડ આનંદ અને સસ્તું સાહિત્ય ટ્રસ્ટ જે છે તેની જે કામગીરી છે તેની પણ તેઓ સમીક્ષા કરશે। તેના ટ્રસ્ટીઓ સાથે તેઓ આજે ખાસ બેઠક કરવા જઈ રહ્યા છે। ઉપરાંત રમશે બાળક ખીલશે બાળક અભિયાન જે સરકાર તરફથી ચલાવવામાં આવી રહ્યું છે, તેમાં જે ઇન્ચાર્જ નીમવામાં આવ્યા છે તે તમામ ઇન્ચાર્જ સાથે, જે ગાંધીનગર લોકસભા વિસ્તાર હસ્તક આવી રહ્યા છે આ અભિયાનના ઇન્ચાર્જ, તે તમામ ઇન્ચાર્જો સાથે આજે તેઓ ખાસ બેઠક કરવા જઈ રહ્યા છે અને ત્યારબાદ સાંજે સૌથી છેલ્લે તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે નવનિયુક્ત કોર્પોરેટરો છે તેમની સાથે તેઓ ખાસ બેઠક કરશે અને આગામી દિવસોમાં અમદાવાદના વિકાસની દિશામાં કયા પ્રકારે કોર્પોરેશન આગળ વધી શકે, ખાસ કરીને ગાંધીનગર લોકસભા વિસ્તારમાં જે વિસ્તારો આવી રહ્યા છે ત્યાં કયા પ્રકારની વિકાસ કામગીરી આગળના દિવસોમાં કરવી, આ તમામ બાબતો પર તેઓ આજે ખાસ વિવિધ બેઠકો કરવાના છે અને સાથે જ ભરચક કાર્યક્રમ રહેશે તેમનો દિવસભર। સતત તેઓ બેઠકો કરવાના છે, સવારે 10 વાગ્યાથી શરૂ કરી અને સાંજે 6 વાગ્યા સુધી લગભગ તેમનો જે આ કાર્યક્રમ છે તે સતત ચાલશે। એક બાદ એક આ તમામ બેઠકો જે છે તે આયોજિત થવા જઈ રહી છે। આવતીકાલની જો વાત કરીએ તો તેઓ આવતીકાલે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં જે અલગ વિકાસ કાર્યો છે તેનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે। લગભગ 600 કરોડથી વધુના વિકાસ કાર્યોને આવતીકાલે તેઓ લોકાર્પિત કરશે, જે મોટે ભાગે ગાંધીનગર તરફનો તેમનો કાર્યક્રમ રહેશે। પણ મહત્વનું છે કે આજે પ્રથમ દિવસે અમિત શાહ માત્ર અમદાવાદ ખાતે જ આ તમામ બેઠકોનો દોર સવારથી સાંજ સુધી ચલાવશે।
જી સોનલ, આભાર માહિતી આપવા બદલ. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસે, તેમાં પણ આજનો દિવસ સમગ્ર દિવસ દરમિયાન બેઠકોનો દોર ચાલુ રહેવાનું છે અને આવતીકાલે તેમના મત વિસ્તારમાં 600 કરોડથી વધુના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે.